વસ્તુ કે સાહસની વાત નીકળી છે, તો તમે જે એક સાહસ સૌથી મોટું એ કર્યું કે તમારી નોકરી, કાયમી નોકરી, સારી નોકરી છોડી અને તમે એક તમારું પોતાનું પ્લેટફોર્મ શરૂ કર્યું અને એનું નામ વિશેષ વિથ દિનેશ રાખ્યું, પછી વિશેષ ન્યૂઝ રાખ્યું. તો તમે જે તમારા બધા પ્લેટફોર્મ છે એનું નામ વિશેષ કેમ રાખો છો? વિશેષ નામ પાછળ શું તર્ક છે? વિશેષ નામ પાછળ આમ કોઈ લોજિક છે નહીં. જ્યારે હું 2012માં વીટીવી ગુજરાતીની શરૂઆતની ટીમમાં હતો ત્યારે હું એન્કરિંગ કરતો, અને એ વખતે તમારી જે કોન્ટેન્ટ છે ને સીડી સ્વરૂપમાં સાચવવાનું હોય, તો સીડી ગેસ્ટ માટે પણ બનતી. માનો કે આનંદીબેન પટેલનો મેં ઇન્ટરવ્યૂ કર્યો હતો, એમના માટે પણ સીડી બને, બીજી મારા માટે સીડી બનતી. તો મને વિચાર એવો આવ્યો કે આ સીડી હું કેટલી બધી સાચવીશ, એની જગ્યાએ યુટ્યુબ ચેનલ શરૂ કરું અને યુટ્યુબનું એકાઉન્ટ બનાવું કે યુટ્યુબના એકાઉન્ટમાં હું મારું જે કોન્ટેન્ટ છે એ અપલોડ કરી દઈશ, એટલે એક લાઇબ્રેરી તરીકે હું યુટ્યુબનો ઉપયોગ કરીશ. એવું વિચારીને મેં ચેનલ બનાવી. હવે ચેનલનું નામ આપવાનું હતું, તો મને હંમેશા હું જ્યારે પણ ન્યૂઝ કવર કરતો તો વિશેષ દ્રષ્ટિથી જોતો સમાચારને, કોઈ પણ ઘટનાને હું જુદી રીતે જોતો. તો મને વિશેષ વિથ દિનેશ એવું સેટ થતું. મારો ઈરાદો એવો હતો કે હું આ પ્લેટફોર્મ પર જ્યારે પણ આવું ત્યારે વિશેષ વાતો સાથે આવું, વિશેષ દ્રષ્ટિકોણથી સમાચાર લઈને આવું. એટલે એ રીતે વિશેષ વિથ દિનેશ સાથે મારું કનેક્શન છે. મારી દીકરીનું નામ વૈદેહી છે, બીજી દીકરીનું નામ વેદિકા છે, મારા ગામનું નામ વડગામ છે, મારી વડોદરામાં પણ મેં નોકરી કરી જે મારી દીકરીનો જન્મ થાય છે, મારી ચેનલનું નામ વિશેષ વિથ દિનેશ છે. એટલે મને એવું લાગવા માંડ્યું છે. સાથે તમારો અને વાવોલ, ગાંધીનગરનું જે વાવોલ છે ત્યાં મેં મારા જીવનનું પહેલું ઘર લીધું છે. બરાબર. ઘર મારું 34.5 લાખમાં આવ્યું છે. ત્યારે divyabhaskar.com છેલ્લે હતો. 30 લાખની લોન થઈ હતી, એટલે ખાલી ઉપરના પૈસાની વ્યવસ્થા કરવાની હતી, 4-4.5 લાખની. એ પણ ભગવાને સરસ રીતે વ્યવસ્થા કરી મિત્રોના કારણે. તો હવે વ સાથે કંઈક નાતો છે ને, વાવોલમાં જ મારું ઘર છે. બરાબર છે. મને એવું લાગે છે એટલે વિશેષ વાળું, એટલે જ મેં નવી ચેનલનું નામ પણ વિશેષ ન્યૂઝ રાખ્યું છે. બરાબર. હવે વિશેષ કોઈ કારણ છે નહીં.